અમરેલીના લાઠીમાં નદીમાં નવા નીરના વધામણાના કાર્યક્રમમાં ઘોર બેદરકારી જોવા મળી. પદ્મશ્રી સવજી ધોળકિયાના નામે યોજાયેલા કાર્યક્રમમાં લોકોના જીવ જોખમમાં મુકાયા. ડ્રોન શૂટિંગ અને વાહવાઈ મેળવવા બાળકો મહિલાઓના જીવ સાથે રમત રમવામાં આવી. માથીરાળામાં જમકુડી નદી ઓવરફ્લો થતા એ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા. નવા નીરના વધામણા માટેનો એ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા. નદીનો એ ધસમસતો એ પાણીનો પ્રવાહ અને એ વચ્ચે ચેકડેમની પાળ પર લોકોને ઉભા રાખવામાં આવ્યા અને શૂટ કરવામાં આવ્યું. જો કોઈનો પગ લપસી ગયો હોત અથવા પાણીનો પ્રવાહ વધી ગયો હોત તો, જો કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. આ ફોટો સેશન પાછળ સુરક્ષાને નેવે મુકાઈ છે. વાહવાહીની લાયમાં લોકોના જીવ સાથે રમત રમવામાં આવી છે. તો આજ બધે સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, લાઠીમાં નદીમાં નવા નીરના વધામણા કાર્યક્રમમાં ઘોર બેદરકારી એ જોવા મળી. ડ્રોન શૂટિંગ અને વાહવાહી મેળવવા બાળકો મહિલાઓના જીવ સાથે રમત રમવામાં આવી. દિલીપ, અંકુર, પબ્લિસિટી મેળવવાના મોહમાં જમકુડી નદી પર લોકોના જીવ જોખમમાં મુકાયા તેમાં વિડીયો હાલ સામે આવ્યા છે. ગઈકાલનો એક કાર્યક્રમ હતો. લાઠીના મતીરાળા ખાતે જમકુડી નદીના નવા નીરના વધામણાનો જે કાર્યક્રમ હતો જેમાં ગંભીર બેદરકારી છે એ સામે આવી છે. ડ્રોન શૂટિંગ અને વાહવાહી મેળવવાના ચક્કરમાં નાના બાળકો, મહિલાઓ અને ગ્રામજનોને ધસમસતા પાણીના પ્રવાહમાં ઉભા રખાયા હતા. જીવના જોખમે બાળકોને પણ અહીં પાણીમાં ઉભા રાખવામાં આવ્યા હતા. ત્યારે ચેકડેમની અત્યંત જોખમી પાળ પર નાના બાળકો, વૃદ્ધો પણ દેખાઈ રહ્યા છે. ત્યારે ધસમસતા પ્રવાહ વચ્ચે પણ લોકો જો પગ મૂકે તો ગંભીર દુર્ઘટના થઈ શકે તેવું હતું. એટલો પાણીનો વેગ હતો છતાં તમામ સુરક્ષાના નિયમોને નેવે મૂકી અને જે અહીં સુરક્ષાના કોઈ કારણો વિના પબ્લિસિટી માટે થઈને લોકોએ અહીં જમકુડી નદી પર આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે પ્રવાહ વચ્ચે પણ બાળકોને ખાસ લઈ જવામાં આવ્યા હતા. જી અંકુર. બિલકુલ દિલીપ, ખાસ તો આપની પાસેથી એ જાણવું છે કે આયોજકો કોણ છે, કોણે આખું આયોજન કર્યું હતું, લોકોના જીવ જોખમમાં મૂક્યા, શા માટે નિયમોને અવગણવામાં આવ્યા? દિલીપ, કોઈ નોંધ લેવાઈ છે ખરી? અંકુર, જે મહત્વની વાત એ છે કે અહીં જે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સહકાર અને જે પદ્મશ્રી સવજી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હાલ જળસંચયની કામગીરી અમરેલી જિલ્લાભરમાં ચાલી રહી છે. ત્યારે આ પદ્મશ્રી ધોળકિયા જે છે સવજીભાઈ ધોળકિયા તેમના ટ્રસ્ટ દ્વારા આ સન્માનનો કાર્યક્રમ છે એ હાલ લીલિયા ખાતે જમકુડી નદી પર ગોઠવવામાં આવ્યો હતો. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ?